નમસ્કાર મિત્રો, જય ભારત, જય હિન્દ. સ્વાગત છે તમારું બધાનું લીડર ટ્રેડિંગ ગુજરાતી યુટ્યુબ ચેનલમાં. તો આજે હતી ક્યાંક 8 જાન્યુઆરી એટલે કે સોમવાર હતો. મિડકેપની એક્સપાયરી દિવસ હતો. મિડકેપમાં આપણે કાંઈ લેવલ સ્પેન્ડ નહોતા કર્યા અને વાત કરી લઈએ બેંક નિફ્ટીની અને નિફ્ટીની. તો જોવા જઈએ તો આજના દિવસે બેંક નિફ્ટીમાં બંનેમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી છે. જે સવારમાં જોવા જાવ તો પહેલી જ કેન્ડલમાં માર્કેટમાં જે રેઝિસ્ટન્સ ઝોન હતું 700નું ઝોન છે, 740નું ઝોન માર્કેટમાં પહેલી જ કેન્ડલ છરીક ઉપર જઈને 10 મિનિટની ડાયરેક્ટ એના નીચે ક્લોઝ આપી દીધું હતું. પછી 700ના ઝોન નીચેમાં માર્કેટમાં 500નું ઝોન પણ લાસ્ટમાં છેલ્લે જોવા મળ્યું હતું અને એમાં પણ સારી 200 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી. સેમ જોવા જઈએ તો કે બેંક નિફ્ટીમાં પણ, અને બેંક નિફ્ટીમાં માર્કેટ જે ડાઉન ટ્રેન્ડની ટ્રેન્ડ લાઈન હતી જે આપણે લાઈવમાં રાખેલી હતી કે ટ્રેન્ડ લાઈન નીચે છે તો સારું છે ત્યાં સુધી પુટનો હોય તો લાસ્ટમાં પણ ટ્રેન્ડ લાઈનને ક્યાંય બ્રેક નથી કર્યું અને એમાં પણ પુટની લાસ્ટની મુવમેન્ટ જે હતી એ વધારે સારી હતી કારણ કે લાસ્ટમાં બે કેન્ડલમાં 400 પોઈન્ટની મુવમેન્ટ માર્કેટે આપી દીધી હતી. એ ઘણી સારી હતી. નિફ્ટીમાં તો મુવમેન્ટ ચાલુ હતી પણ બેંક નિફ્ટીમાં જે લાસ્ટમાં મુવમેન્ટ આવી હતી ઘણી સારી હતી. જો કે આવી રીતના કંઈક આપણા લેવલ હતા જે શુક્રવારે સેન્ડ કર્યા હતા કે માર્કેટમાં બંનેમાં રેઝિસ્ટન્સ ઝોન છે તો નિફ્ટીમાં 5 મિનિટમાં રેઝિસ્ટન્સ ઝોન ઉપર જઈને ડાયરેક્ટ જ એમ પેટર્ન બનાવી માર્કેટે નીચેની સાઈડ ક્લોઝિંગ આપ્યું. પછી માર્કેટમાં સારી એવી મુવમેન્ટ જોવા મળી અને ઓવરઓલ જોવા જાવ તો 218 પોઈન્ટની ક્યાંક મુવમેન્ટ હતી અને એ જ પ્રમાણે જોવા જાવ તો નિફ્ટીમાં ક્યાંક સારું હતું કારણ કે નિફ્ટીમાં એક ગ્રીન લેવલ સેન્ડ કર્યું હતું જે આપણે જૂના લેવલમાં રાખેલું હતું કે આના ઉપર આવશે તો આપણે કોલનો વ્યૂ રાખશું અને માર્કેટમાં ક્યાંય લેવલ ઉપર જોવા નથી મળ્યું અને એના લેવલના નીચે જ માર્કેટે બધી મુવમેન્ટ હતી. એ મુવમેન્ટ સારી એવી એના નીચે લેવલમાં જોવા મળી અને ટ્રેન્ડ લાઇનના હિસાબે ટ્રેન્ડ લાઇન નીચે હતું ત્યાં સુધી એમાં પણ ટોટલ જોવા જાવ તો આજના દિવસે 700 પોઈન્ટની મુવમેન્ટ જોવા મળી છે કારણ કે લેવલમાં જેટલા લેવલ નીચે હતા રેડના બધા લેવલ ક્યાંક આવી ગયા છે. તો ચલો ફરીવાર વાત કરી લઈએ કે 9 જાન્યુઆરીની એટલે કે કાલના દિવસે, કાલે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ છે તો કાલના દિવસે આપણે થોડુંક ધ્યાન રાખવાનું કારણ કે ફિન નિફ્ટીનો એક્સપાયરી દિવસ હોય તો નિફ્ટીમાં થોડો ઘણો બેંક નિફ્ટીમાં થોડી ઘણી તકલીફ પડે છે એટલે વચમાં ગેમ માર્કેટ આવા ઝોનમાં વયું જાય તો એનું ખાસ ધ્યાન રાખવાનું. ઝોન એવા બનતા હોય તો એને કંઈક માર્ક કરી લેવાના એટલે આપણે ઉપયોગી થાય ફરીવાર બ્રેકઆઉટ કેવું કંઈ આવતું હોય ને તો. અને જોવા જઈએ તો માર્કેટ અત્યારે જે ઝોનમાં ક્લોઝિંગ થયું છે એ બંનેમાં સપોર્ટ ઝોન છે. બેંક નિફ્ટીમાં બંનેમાં સપોર્ટ ઝોન છે કારણ કે જોવા જાવ તો માર્કેટ ક્યાંક 500ના ઝોન પાસે ક્લોઝિંગ થયું છે અને આપણે આવી રીતના 500 અને આજે 48,000 છે, 39,000 અને 500 બંનેના લેવલ થોડાક વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે કારણ કે અહીંયાથી મોટી મુવમેન્ટ જોવા મળે છે. તો ફરીવાર માર્કેટ સપોર્ટ ઝોન ઉપર ક્લોઝિંગ થયું છે ઘણું સારું કહેવાય. કાલના દિવસે ફરીવાર માર્કેટ અહીંયાથી બહાર નીકળે છે 500 ઉપરના ઝોન પાસે તો અહીંયાથી 800 સુધીનો ટાર્ગેટ રાખી શકે અને 800ના ઝોન પાસે આવીને જો બ્રેકઆઉટ થઈને ઉપર જાય છે તો ફરીવાર અપસાઇડનો અને પછી 800ના ઝોન પાસે સાઇડવેઝ રહેવાનો પણ ચાન્સ થોડો ઘણો છે. સેમ વસ્તુ કે 500ના ઝોનેથી દૂર જાય માર્કેટ કારણ કે કાલના દિવસે એ વસ્તુ જોવા મળશે ને જો સવારમાં જ માર્કેટ 500ના ઝોન પાસેથી 200 પોઈન્ટ દૂર વયું ગયું તો પછી એ ઘણું સારું રહેશે કારણ કે એ દિવસની એલ બાજુની મુવમેન્ટ ક્યાંક થોડીક કન્ફર્મેશન વાળી વધારે હશે એટલા માટે કારણ કે 500ના ઝોન પાસે માર્કેટ સપોર્ટ ઝોન પાસે તો છે. ફરીવાર માર્કેટ ક્યાંય ડાઉન ખુલીને ફરીવાર પાછું આ સપોર્ટ ઝોન એટલે કે 400 થી 500 ઉપર આવતું રહે છે તો માર્કેટમાં સારો એવો સપોર્ટ એ દિવસનો લોઅર પોઈન્ટ એટલે કે કાલના દિવસે માર્કેટ ડાઉન ઓપન થઈને ફરીવાર અપની સાઈડ ક્લોઝિંગ આપી દે છે તો ફરીવાર આપણે અપસાઇડ માર્કેટમાં વિચારી શકીએ કારણ કે એક ટ્રેન્ડ લાઈન આવે છે માર્કેટને એ ટ્રેન્ડ લાઈન બ્રેક કરવી જરૂરી છે કારણ કે એ એક ડાઉન ટ્રેન્ડની ટ્રેન્ડ લાઈન છે. ફરીવાર ડાઉન ટ્રેન્ડ પૂરો થશે તો ક્યાંક અપ ટ્રેન્ડના આવવાના ચાન્સ રહેશે નકર પછી જ્યાં સુધી ટ્રેન્ડ લાઈન નીચે છે ત્યાં સુધી આપણે ડાઉન સાઈડનો વ્યૂ રાખી શકાય કે હા માર્કેટમાં જ્યાં સુધી ટ્રેન્ડ લાઈન નીચે છે ત્યાં સુધી ડાઉન સાઈડનો વ્યૂ એ પ્રમાણે પણ ટ્રેન્ડ લાઈનનો ઉપયોગ કરી શકાય. અને પછી ફરીવાર માર્કેટ અહીંયા સાઇડવેઝ ઓપન થાય છે અને સવારમાં જ વોલેટિલિટી હાઈ માર્કેટ અહીંયા હોલ્ડ કરતું હોય ને પછી જે સાઈડ બ્રેકઆઉટ આપે તો એ સાઈડની પણ મુવમેન્ટ જોવા મળી શકે કારણ કે નીચે પણ ટાર્ગેટ છે અને ઉપર પણ જોવા જાવ તો ઉપર જે માર્કેટમાં 400 પોઈન્ટની મુવમેન્ટ આવી હતી તો એમાં પણ 500નો ઝોન એટલે કે 600ના ઝોન ઉપર ડાયરેક્ટ 800ના ઝોન પાસે તો 200 પોઈન્ટની મુવમેન્ટ તો અહીંયા છે પણ પાછળ રેડ કેન્ડલ મોટી છે એટલે કાલના દિવસની પહેલી કેન્ડલનું જોવાનું રહેશે કે પહેલી કેન્ડલ કેવી બને છે, ગ્રીન બને છે કે રેડ બને છે કે 500 ઉપર બને છે કે 500 નીચે બને છે. એના ઉપરથી થોડી ઘણી મુવમેન્ટનું આઈડિયા આવી જાય કે આખો દિવસ સુધી માર્કેટમાં કઈ સાઈડની મુવમેન્ટ રહી શકે. તો વાત કરી લઈએ નિફ્ટીના બેંક નિફ્ટીના બધાના હું લેવલ ટેલિગ્રામમાં સેન્ડ કરી જ દઉં છું અને જૂના પણ લેવલ બધા સેન્ડ કરેલા જ હશે તો એ બધા પણ જોઈ લેજો કારણ કે લેવલ હશે એ તમારે ક્યાંક એન્ટ્રી એક્ઝિટ કરવામાં ક્યાંક ઉપયોગી થઈ જાય
કારણ કે એન્ટ્રી કરતા હોય ને ક્યાંક સપોર્ટ ઝોન એવું લાગતું હોય તો પછી એના ઉપર થોડોક વધારે ખ્યાલ આવી જાય કે હા માર્કેટમાં આવી રીતના ઝોન છે કે એ ક્યાંક ઉપયોગી થાય છે. સેમ વસ્તુ કે જે બેંક નિફ્ટીમાં 500નું ઝોન હતું તો નિફ્ટીમાં પણ 500નું ઝોન આવી ગયું છે. કારણ કે નિફ્ટી માટે પણ 500નું ઝોન ઉપયોગી સારું એવું રહેવાનું છે. માર્કેટમાં જે 21,000 21,500 પાછું 21,700 800 600 કારણ કે 500ના ઝોન પાસે માર્કેટ હોલ્ડ નથી કરતું ને 500નો ઝોન જૂનો જોવા જાવ તો 1 અવરની ટાઈમ ફ્રેમમાં માર્કેટમાં ક્યાંક સપોર્ટ બનાવીને બેઠું છે કે માર્કેટ 500ના ઝોન પાસે 3 વાર આવ્યું છે અને 3 વાર માર્કેટમાંથી ક્યાંક બાઇંગ જોવા મળ્યું છે. તો કાલના દિવસે ફરીવાર માર્કેટ નીચે નીકળશે તો આ ગેપ હશે, આખો ગેપ ક્યાંક માર્કેટ અહીંયા હોલ્ડ કરે છે અને ફરીવાર 500 ઉપર ક્યાંય નીકળે છે તો આપણે અપસાઇડનો વ્યૂ રાખી શકાય. અને પછી જો માર્કેટ ડાઉન છે તો પછી આપણે અહીંયા જોઈ લઈશું કે ટ્રેન્ડ લાઇનને જો ચેન્જ કરવી પડતી હશે તો ચેન્જ કરી દેશું. કારણ કે બેંક નિફ્ટીમાં થોડીક દૂર છે, નિફ્ટીમાં છે તો દૂર જ, પણ જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવવાની છે. કારણ કે ઉપર જોવા જાવ તો 3 ટોપ હારે માર્કેટ આવે છે અને અહીંયા મોટી ટાઈમ ફ્રેમમાં એમ પેટર્ન પણ 1 અવરની ટાઈમ ફ્રેમમાં બને એવું જોવા મળે છે. અને ફરીવાર જો માર્કેટ વધારે ડાઉન ઓપન થઈ જાય છે તો થોડુંક ધ્યાન રાખશે. માર્કેટ આ ઝોન પાસે આવે ફરીવાર 500, કારણ કે ત્યારે 2 ચાન્સ હશે માર્કેટને અહીંયાથી વધારે પડવાના અને ફરીવાર માર્કેટને ઉપર ચડવાના. એ ઝોનમાં એક થોડુંક ધ્યાન રાખવાનું, કારણ કે એ પણ ઝોન 500નું ઝોન હશે. અને પાછળ જોવા જાવ તો એનું 500ના ઝોન નીચે 454નો ટાર્ગેટ છે અને એ ગેપ છે. 454 નીચે જોવા જાવ તો પાછળ લો ક્યાં છે કે 410ના ઝોન પાસે લોઅર પોઈન્ટ છે. તો અહીંયા પણ માર્કેટમાં ટાર્ગેટ જોવા મળી શકે. અને નિફ્ટી થોડીક બેંક નિફ્ટી કરતાં વધારે થોડીક બેરિશ હતી એવું લાગતું હતું, પણ લાસ્ટમાં બેંક નિફ્ટીએ પણ 2 કેન્ડલમાં જે 400 પોઈન્ટની મુવમેન્ટ આપી પછી બેંક નિફ્ટી પણ સેમ જ છે. કારણ કે નિફ્ટી બેંક નિફ્ટી અલગ નહીં હાલે, બંનેની મુવમેન્ટ સરખી જ આવશે અને એક ધારી આવશે. ને જ્યાં સુધી બંનેની મુવમેન્ટ એક દિશામાં કમ્પ્લીટ આવતી હશે ને ત્યાં સુધી માર્કેટમાં મુવમેન્ટ ચાલુ રહેશે. એનું પણ ધ્યાન રાખજો, કારણ કે એક સાઇડવેઝ હોય અને એકમાં મુવમેન્ટ આવતી હશે તો આ રહ્યું એમાં કા મુવમેન્ટ ચાલુ થઈ જશે કા પણ આ પછી અહીંયા થોડુંક ઉપર આવીને એના એ ઝોનમાં સાઇડવેઝ થઈ જશે. આ બંને નિફ્ટી બેંક નિફ્ટીનું થોડુંક ધ્યાન જ રાખવાનું, કારણ કે ઇન્ટ્રાડેમાં આવી બધી વસ્તુનો ઉપયોગ કરશો ત્યારે જ ક્યાંક વધારે મજા આવશે એટલા માટે. તો ચલો માર્કેટ અહીંયા પણ સપોર્ટ ઝોન પાસે છે, ફરીવાર ઉપર ઓપન થાય ને 540નું લેવલ બ્રેક કરે તો 600 ઝોન સુધીનો ટાર્ગેટ રાખી શકાય માર્કેટમાં. અને 600નું ઝોન ત્યારે રેઝિસ્ટન્સ ઝોન થોડુંક થઈ જશે, પણ જો માર્કેટ 600 ઉપર 640નો ટાર્ગેટ છે 640 પણ બ્રેક કરે છે તો 700ના ઝોન પાસે ટાર્ગેટ જોવા મળી શકે. અને માર્કેટ ફરીવાર અપ ઓપન થાય છે 600ના ઝોન પાસે અહીંયા હોલ્ડ કરતું હોય અને અહીંયાથી ફરીવાર બોક્સ બનાવીને અથવા અહીંયાથી સાઇડવેઝ ઝોનમાંથી અથવા સવારમાં એમ પેટર્ન બનાવીને નીચે નીકળતું હોય તો પછી ફરીવાર માર્કેટમાં 540નો ટાર્ગેટ અને એના નીચે 500નો ટાર્ગેટ. પણ જો 500 બ્રેક થશે તો પણ એમાં પણ મોટો ટાર્ગેટ એવો જોવા મળી શકે, કારણ કે બંનેમાં સપોર્ટ ઝોન પાસે છે. માર્કેટ કાલના દિવસે જ્યાં ઓપન થશે એના ઉપર આપણે લેવલ થોડાક વધારે ઉપયોગી થવાના છે, એટલા માટે એનું પણ ધ્યાન રાખવાનું. હવે ઉપરનો ઝોન સપોર્ટ જે માર્કેટમાં બનતો હતો 560 વાળો ઝોન, કારણ કે ઉપરના ઝોનમાં 600નો ઝોન છે તો માર્કેટ ત્યાંથી રેઝિસ્ટન્સ ઝોન લઈને માર્કેટ નીચે આવ્યું છે તો માર્કેટમાં એ રેઝિસ્ટન્સ ઝોન છે. જ્યાં સુધી માર્કેટ એના નીચે છે ત્યાં સુધી રેઝિસ્ટન્સ ઝોન. ફરીવાર કાલના દિવસે પણ માર્કેટ 500ના ઝોન પાસે હોલ્ડ કરતું હોય અને અહીંયાથી નીકળી જાય તો 500નો ઝોન જે સપોર્ટ છે એને પણ ઇન્ટ્રાડેમાં રેઝિસ્ટન્સ ઝોન બનાવી દેવાનો કે જ્યાં સુધી 500 નીચે છે ત્યાં સુધી પુટનો વ્યૂ રાખી શકાય એવી રીતના. તો ચલો લેવલ ઉપર થોડું ઘણું કામ કરતા શીખી જાજો, કારણ કે લેવલ ઉપર કામ કરશો તો ડેઈલીમાં ક્યાંક વ્યવસ્થિત રહેશે એટલા માટે. તો લેવલ મેં બધા ટેલિગ્રામની ફ્રી ચેનલ છે એમાં સેન્ડ કરી દીધા છે અને ટેલિગ્રામની ચેનલની લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, તો એમાંથી આવવું હોય તો ચેનલમાં જોડાઈ શકો છો. તો જય ભારત, જૈન મિત્રો, મળીએ કાલના દિવસે લાઈવ વિડીયોમાં.